સૌના માટે એક અતિ આનંદનો દિન. ગુરુને રાજી કરવાની એક સુવર્ણ તક. સાચું ગુરુ પૂજન પરિવર્તન કરનારાઓનું પરમ પૂજ્ય બાપજીના સંકલ્પમાં યા હોમ કરી પરમ પૂજ્ય સ્વામીશ્રીની આજ્ઞા શિરોમાન્ય કરી એસટીકે માં રહી શ્રીજી અર્થે જીવન કરનારાઓ SFDS નું ભવિષ્ય રચનારાઓ દુનિયામાં રોજ લાખો ને કરોડોના લગ્ન થતા હશે અને તૂટતા હશે, પણ આજે એવા નવયુવાનો કે જે જગત, સંસાર અને ભૌતિક સુખોને ઠોકર મારી અને પોતાના જીવનને નાની ઉંમરે અધ્યાત્મ માર્ગની એક નવી દુનિયામાં પ્રવેશ કરવા તરફ જઈ રહ્યા છે. અને આવા કોઈક પાત્રો હોય છે, અને જે કહે છે ને કે સાધારણ વ્યક્તિઓ અનંત હોય અને અસાધારણ વ્યક્તિ કોઈક હોય, અને એવા જે અસાધારણ વ્યક્તિઓ હોય છે એ જ અનંતના તારણહાર બને છે. એમ કિશોરો અને યુવાનો તો ઘણા બધા છે, પરંતુ એમાંથી કોઈક એવા અતિશય કૃપાવંત યુવાનો પાકે છે કે જે પોતાના જીવનને ભગવાન અને સત્પુરુષના ચરણમાં સમર્પિત કરીને પોતાના જીવનની સાચી દિશાને માર્ગ ઉપર ચાલે છે. આપણે બધા જાણીએ છીએ કે આજના યુવાનોને
હરવું ફરવું, મજા કરવી, નવું નવું જાણવું, જોવું, શીખવું, આ બધાનું કેટલી બધી લત હોય છે. અને આજનો ટેકનોલોજીનો યુગ છે, એમાં નવી દુનિયા જાણવી એની પાછળ જ આજના કિશોરોનો મોટાભાગનો સમય વ્યતીત થાય છે. પણ એ બધાથી અળગા થઈ અને ભગવાનના માર્ગે વળવું એવો વિચાર દ્રઢ કરી અને વાલા ગુરુવરે પ્રભુજી બાપજી અને પ્રભુજી સ્વામીશ્રીના સંકલ્પને અધ્ધરથી ઝીલી લઈ અને આજે પોતાનું જીવન મહારાજ અને મોટા પુરુષના ચરણે સમર્પિત કરી રહ્યા છે. ત્યારે આપણે સૌ આજના આ ધન્ય અવસરને સૌ પ્રથમ તાળીઓના ગડગડાટથી, જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીશું. અને એવા જે 10 યુવાન મુક્તો છે એમને સૌ આપણે બધા હાથ જોડી અને વંદન કરીશું. દેહના દેહ સાથે લગ્ન કરનારા ઘરા, પરંતુ આ તો આત્માના પરમાત્મા સાથે લગ્ન કરવાના એનો અવસર. ધન્ય છે માતા પિતાને ઘણા મુક્તો બેઠા છે. અત્યારે આજે જે 10 મુક્તોની અર્પણ વિધિ છે એમાં બહુધા વાલી એવા છે કે જેમના પોતાના એકના એક દીકરા હોય અને આજે અર્પણ કરી રહ્યા છે. સ્વામીશ્રી હમણાં કીધું હતું, કરોડ કરોડ ધન્યવાદ એ મા બાપને, કરોડ કરોડ ધન્યવાદ. 25, 50, 100 કરોડનું મંદિર કરાવવું કદાચ સહેલું છે, પરંતુ લાડ કોડથી ઉછેરીને મોટો કર્યો પોતાનો એકનો એક દીકરો હોય અને એને આજીવન પર્યંત ભગવાનની સેવામાં ભગવાનને અર્થે અર્પણ કરી દેવો, ખરેખર ધન્યવાદને પાત્ર છે. કરોડ કરોડ ધન્યવાદ. મહારાજ કેટલા રાજી થાય. જે મા બાપ કન્યાને વિદાય આપે અને આંખમાં આંસુ હોય, પરંતુ બેઠેલા સર્વે વાલીઓના આંખમાં આંસુ નથી, આનંદ છે, હરખ છે કે જેના માટે મારા દીકરાનો જન્મ છે, જેના માટે અમારો જન્મ છે, અમે તો અમારો જન્મ લેખે નથી કરી શક્યા પણ અમારો દીકરો તો કરે છે. ધન્યવાદ છે વાલીઓને કે હરખભેર પોતાના દીકરાને આજે વિદાય આપી રહ્યા છે, ભગવાનના ચરણોમાં અર્પણ કરી રહ્યા છે. મહારાજ કેટલા રાજી થાય. થોડા દિવસ પહેલાં એક મુક્તરાજ આવ્યા હતા, છે અહીંયા બેઠા છે. પૂછ્યું, કીધું ઘર યાદ આવે છે? તો કે ના સ્વામી. કીધું મમ્મી પપ્પા? તો કે ના. કીધું કેમ? તો કે સ્વામી ખરું ઘર તો મહારાજની મૂર્તિ છે. આવા મહારાજ મળ્યા, મોટા પુરુષ મળ્યા, બાપજીને સ્વામીશ્રી જેવા ખરા સાચા માવતર મળ્યા હોય એ મળ્યા પછી આ દેહના માવતર તો ઠીક છે, જેણે પાળી પોષીને મોટા કર્યા, પરંતુ મારા સાચા આ માવતર તો ભગવાનના સત્પુરુષ છે, બાપજીને સ્વામીશ્રી છે. એ ઘણા કહેતા હોય કે જેને ઘરમાં 2-4 દીકરા હોય એ દીકરા સમર્પણ કરે, પણ ઘરમાં એકનો એક દીકરો હોય તો કેવી રીતે સમર્પણ થાય? કેમ કે આપણે બધા જાણીએ છીએ કે ઘરમાં એક દીકરો છે એ જ ભવિષ્યમાં ઉંમર થાય પછી જીવનની લાકડી સમાન છે. કેમ કે દીકરી છે એ તો પારકા ઘરે જવાની છે અને પોતાના ઘરે દીકરો રહેવાનો છે. તો પોતાના એકના એક દીકરાને કેવી રીતે મહારાજ અને મોટા પુરુષના ચરણે સમર્પિત કરી શકાય? પણ એમના જીવન માટે તો એનાથી પણ એક આગળનું સ્ટેપ છે. અને જેટલા એમને ધન્યવાદ છે એના કરતાં પણ વિશેષ ધન્યવાદ એમના માતૃશ્રીને છે. અવરભાવની રીતે એમના પિતાશ્રી નથી, માત્ર એમના માતૃશ્રી છે. એમના માતૃશ્રીએ નાનપણથી પારકા ઘરે કામ કરીને પણ એમને ભણાવ્યા. બહાર એમને ભુજ ભણાવતા હતા. એમનું ભણતર BA મિકેનિકલ એન્જિનિયર એમને કર્યા થ્રુઆઉટ ઇંગ્લિશ મીડિયમ. અને આટલું ભણાવ્યા પછી કયા મા બાપને એવી ઈચ્છા ન હોય કે હવે અમારી ઉંમર થયા પછી દીકરો ધંધો નોકરી કરે ને અમને પૈસા કમાઈને આપે, અમે સુખ સંપત્તિથી રહીએ? પણ એમના માટે તો ઘરમાં કુટુંબમાં પણ બીજા કોઈ એટલા વિશેષ નિકટમાં નથી. માત્ર જે આધાર ગણો એક ભગવાનનો આધાર છે અને બીજો આધાર એમના માટે એમના દીકરાનો હતો. પણ એમના માતૃશ્રીને પણ ધન્યવાદ છે, એમની સમજણને પણ ધન્યવાદ છે કે તેમને પોતાનો એકનો એક દીકરો મહારાજ અર્થે સમર્પિત કરી દીધો અને કેવળ મહારાજના બળે ભવિષ્યનું આખું જીવન જીવી લઈશું. તમે ભગવાનને અર્થે જ સમર્પિત થાવ. આગળ આપણને બિપિન મહારાજ પોતાના અભિપ્રાય આપશે. આપણે સૌ મુક્તો તાળીઓથી વધાવીશું. આજે અમે સૌ મુક્તો એક અદ્વિતીય એવું સમર્પણ અમારા મહારાજ અને મોટા પુરુષના ખોળામાં કરી રહ્યા છીએ. તો આજે ભૂતકાળને યાદ કરે સેવક તો મારા જીવનને કદાચ મારા નિકટ વર્ગ તો નહીં જાણતો હોય, પણ મારા મિત્ર વર્તુળ તો જરૂર જાણતો હશે કે મારે અને ત્યાગાશ્રમને 36નો આંકડો હતો. મારે અને ત્યાગાશ્રમને 36નો આંકડો હતો કારણ કે મારે ઉઠવા જોઈતું હતું 10 વાગે અને આ તો આખી રીતિ જ જુદી હતી. પરંતુ જ્યારે આવવાનું થયું મોટા પુરુષના સાનિધ્યમાં
સત્સંગમાં અને આ એસટીકેમાં થતી રાજીપા શિબિરમાં જ્યારે સ્વામીશ્રી જોડે 2-5 મિનિટ એમના સાનિધ્યમાં બેસવાનું થયું અને જ્યારે એ જોયું કે જે મોટા પુરુષનું માતૃવત્સલ્યતા પ્રેમ જે મળે છે એ તો મારી જે ઓર્ડિનરી લાઈફ છે એના કરતાં તો કંઈક જુદું જ છે એમ. એ દુનિયા તો કંઈક જુદી જ છે એમ. ભલે મારું ભણતર BE મિકેનિકલ હતું, મને ભણાવ્યો ગણાવ્યો, પરંતુ જ્યારે અમને ખબર પડી પૂર્વાશ્રમના માતૃશ્રીને કે સ્વામીશ્રીનો સંકલ્પ છે કે આપણે ત્યાગાશ્રમમાં આગળ વધવાનું છે, મહારાજના સંકલ્પમાં વધવાનું છે, તો એમને તરત જ હા પાડી દીધી કે કંઈ વાંધો નહીં, આપણે મોટા પુરુષનો જે સંકલ્પ છે એ પ્રમાણે જ કરવાનું છે. તો એમને કરોડ ધન્યવાદ છે કે રાજી ખુશી મને મોટા પુરુષના ચરણોમાં સમર્પિત કરી રહ્યા છીએ. મુક્તો જીવન કંઈક જુદું હતું અને આજે જીવન કંઈક જુદું છે. એનું કારણ છે STK. STK ચેન્જ માય લાઈફ 360 ડિગ્રી. STK મારું જીવન 360 ડિગ્રી પરિવર્તન કરી દીધું છે. તો આપ કહેશો કે STK શું છે? STK એટલે સમર્પિત તાલીમ કેન્દ્ર, જેમાં અમે બધા મુક્તો તાલીમ લઈ રહ્યા છીએ. તો STK શું છે? तो STK ज्ञान का मंदिर, कला विज्ञान का मंदिर. STK ज्ञान का मंदिर, कला विज्ञान का मंदिर, अनुभव ज्ञान का मंदिर, स्वामी श्री के अरमान का मंदिर. STK ज्ञान का मंदिर, कला विज्ञान का मंदिर. STK કલા જ્ઞાન વિજ્ઞાનનું મંદિર છે, અનુભવ જ્ઞાનનું મંદિર છે, મારા સ્વામીશ્રીના અરમાનોનું મંદિર છે. તો શું જ્ઞાન શું, કલા શું, વિજ્ઞાન શું? તો જ્ઞાન શું? તો અહીંયા મહારાજ આપણને મહારાજ કેવા મળ્યા છે એ જ્ઞાન. આપણું પોતાનું સ્વરૂપ કેવું છે એ જ્ઞાન. આ જ્ઞાન અમને અહીંયા આપવામાં આવે છે. કલા શું? તો મોટા પુરુષના ગુણો અમારા જીવનમાં કેવી રીતે આવે, અમે એમના વારસદાર કેવી રીતે થઈએ, એ કલા. અને વિજ્ઞાન શું? તો એ કલા અને જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવી, એની ટેકનિક્સ એટલે વિજ્ઞાન. આજે જ્યારે આપણે બધા આ દિવ્ય સમારોહમાં ઉપસ્થિત થયા છીએ ત્યારે સેવકે આપ સૌ મુક્તોને એ જણાવવું છે કે STKમાં રહીને અમને માનો પ્રેમ કેવો મળે છે, એ દિવ્ય પુરુષનું વાત્સલ્ય અને દિવ્ય પુરુષની કેવી આમ સૌ મુક્તો પર ઓથ છે. મુક્તો એક જ વાક્યમાં તમને કહું તો જો ત્રાજવું લીધું હોય અને એના બે પલ્લામાં બે વસ્તુ મૂકવામાં આવે અને એક પલ્લામાં અનંત કોટી બ્રહ્માંડની અનંત માઓના પ્રેમને મૂકવામાં આવે અને બીજા પલ્લામાં એ દિવ્ય પુરુષની બાપજી અને સ્વામીશ્રીના પ્રેમને મૂકવામાં આવે તો એટલો વિશ્વાસ છે કે દિવ્ય પુરુષનું પલ્લું નમી જાય. તો આજે બધાએ મુક્તો જ્યારે સમર્પિત થઈ રહ્યા છે અને કેટલાય મુક્તો છે અને હજી ભવિષ્યમાં થશે, એ બધાએ મુક્તો જો આવતા હોય ને જો અમે બધાએ આવતા હોય તો એ દિવ્ય પુરુષના પ્રેમને જોઈને, એ દિવ્ય પુરુષના અમારી પ્રત્યેના દીકરા તરીકેના વહાલને જોઈને, ગમે તેટલા દોષ હોય અમારામાં, ગમે તેટલી કસર હોય, પણ આજે જોયું છે, પોતે અનુભવ્યું છે કે હજારો દોષ ને હજારો કસર હોય પણ એ દિવ્ય પુરુષની આગળ જઈને બેઠા હોય અને નિખાલસ ભાવે જ્યારે કહી દીધું હોય કે મહારાજ મારામાં ભૂલ છે, મારી આ કસર છે, ત્યારે મુક્તો જેમ રૂને સળગાવતા વાર ન લાગે, લાખ હમણાં રૂનો ઢગલો હોય એને સળગાવવા માટે માત્ર ને માત્ર એક ચિંગારી કાફી છે, એમ અમારા અનંત દોષ અને અનંત કસરને સળગાવવા માટે દિવ્ય પુરુષનો માત્ર 2 મિનિટનો પ્રેમ જ ઇનફ છે. એ માત્ર એમ કે જા, આજે દિવ્ય પુરુષના મુખે શબ્દો સાંભળ્યા છે, ગમે તેટલા દોષ હોય ને કસર હોય ત્યારે દિવ્ય પુરુષે એમ કહી દીધું કે જા, તારામાં દોષ નથી, તું મારા જેવો જ છું. મુક્તો આવું કહેનાર મળે કોણ આ બ્રહ્માંડમાં? તમે જોજો, જગતની અંદર ડૉક્ટરને કીધું હોય ને કે બીજા ડૉક્ટર તૈયાર કરવાના તો પોતા જેવા ના કરે, વકીલને કીધું હોય ને કે તમારી પાછળ આ વકીલ તૈયાર કરવાનું તો પોતા જેવા ના કરે, કારણ કે એને સ્વાર્થ છે. ત્યારે દિવ્ય પુરુષ રાત્રિ દિવસ અમારી પાછળ એ સંકલ્પથી એ ધ્યેયથી મંડ્યા છે કે મારે તમને મારા જેવા નહીં, મારા કરતાં પણ સવાયા કરવા છે. આ મારા STKનું સૂત્ર છે કે અમારે સૌએ સ્વામીશ્રી જેવા દિવ્ય સંત થવું છે. અમારી સૌની દ્રષ્ટિને અમારા સૌના ધ્યેય બિંદુ એ દિવ્ય પુરુષ ગુરુવર્ય પરમ પૂજ્ય બાપજી અને પરમ પૂજ્ય સ્વામીશ્રી છે. આજે અમે સૌ ટક્યા છીએ અને અમે સૌ નભ્યા છીએ, દિવ્ય પુરુષની કરુણાને લઈને નભ્યા છીએ, એ દિવ્ય પુરુષની કૃપાએ કરીને અમે આજે ટક્યા છીએ. બાકી અમારા દોષ ને અમારા કસર ને અમારા જીવન સામું જોવા જાય તો અમને કોઈ ગધેડું ન આપે. અને દિવ્ય પુરુષે અમને મૂર્તિમાં રાખી લીધા અને કીધું જા તું, હું તારી માન, તું મારો દીકરો. મુક્તો એ દિવ્ય પુરુષે અમને આ વહાલ આપ્યો છે. એ જ રીતે ક્યારેક સ્વામીશ્રી વર્બામાં હોય ન હોય પણ આજે સંતો તરફથી પણ અમને એવો પ્રેમ મળ્યો છે. જોયું છે કે અમારે ક્યારેક સેવા શરૂ હોય ને રાતનું 1-1 ને 2-2 વાગી ગયો હોય, અમે જ્યારે થાક્યા પાક્યા પાછા આવીએ અને ત્યારે સંતો જાગતા હોય કે અમારા મુક્તો આયા કે ના આયા. અમે આવીને પોઢીએ ત્યારે સ્વામી પોઢે. હું તો દેહની તો ચિંતા રાખી છે, અમારા આત્માની પણ ચિંતા રાખી છે. મહારાજને શું ગમે છે, મહારાજને શું નથી ગમતું, મહારાજની રુચિ શું છે ને મહારાજની રુચિ શું નથી, એ દિવ્ય પુરુષે અમને શીખવાડ્યું છે.
એક વખતની વાત છે, અમારે એક મુક્તરાજ બીમાર પડેલા અને બધાય મુક્તો એમની સેવામાં હતા. અને બધા મુક્તો કોઈક જળ લાવે ને કોઈક જમવાનું લઈ આવે ને કોઈક પથારી કરી આવે ને કોઈક પંખો લાવે ને કોઈક પંખો શરૂ કરી આપે ને બધાય મુક્તો જ્યારે ટોળું વળીને મુક્તરાજની ફરતે ઉભા રહી ગયા ત્યારે મુક્તરાજના નેત્રમાં આંસુ હતા અને પૂછ્યું કે દયાળુ તમારા નેત્રમાં આંસુ કેમ છે? ત્યારે મુક્તરાજનો મુખ્ય જવાબ હતો કે આજ સુધી જે પ્રેમ મેં મારા ઘરમાં નથી જોયો ને, આજ સુધી જે મને મારા મા બાપે આ વાલ નથી આપ્યો ને, આજે તમે બધા મુક્તો મને આપી રહ્યા છો. મુક્તો આ અમારું એસટી કે છે કે જે દિવ્ય પુરુષ અમને નિસ્વાર્થ પ્રેમ અને નિસ્વાર્થ પાઠ પાયા છે. તો મહારાજને બાપાને દિવ્ય પુરુષના ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ કે આવી માં મળવી અને આવા દિવ્ય પુરુષ મળવા, આવા ગુરુવર્ય પરમ પૂજ્ય બાપજી અને પરમ પૂજ્ય સ્વામીશ્રી જેવા દિવ્ય પુરુષના દીકરા થવું એક જીવનનો અણમોલ લાહો છે જે બધાને નથી મળતો. મુક્તો એવા તો કરોડોમાં કોક હોય કે જેને દિવ્ય પુરુષ પોતાની મા તરીકે સ્વીકાર હોય. એ દિવ્ય પુરુષ પોતાનો દીકરો કહીને બોલાવે. જગતની અંદર દીકરા કહેનારા તો ઘણા, પણ મહારાજ અને મોટા પુરુષ એવું કહે કે તું મારો દીકરો ને હું તારી માં. એવા તો મુક્તો કોના મહારાજની એટલી તો કોના પર કરુણા અને કૃપા હોય. એ કરુણા અને કૃપા આજે મહારાજે અમને આપી છે કે અમે આજે સત્સંગ સમાજની અંદર કહી શકીએ કે દિવ્ય પુરુષ એ અમારી માં છે અને અમે એના દીકરા છીએ. મુક્તો જગતના પ્રવાહથી આખો અલગ પ્રવાહ છે. જેના જીવમાં જે હોય એ આપે. ગુણાયતાન સ્વામી બોલ્યા છે કે બાપના હૈયામાં સ્ત્રી છે તો જ્યારે એને સ્ત્રી આપે ત્યારે એને શાંતિ થાય, આશ થાય. સંતના હૈયામાં ભગવાન છે, જ્યારે એને ભગવાન આપે ત્યારે એને હૈયા આશ થાય. બંને માર્ગ જુદા છે, છતાંય અનુભવીએ લખ્યું છે કે રાજા ભી દુખિયા, રંક ભી દુખિયા, ધનપતિ દુખિત વિકાર મેં. સંસારનું ચિત્ર રજૂ કર્યું છે કે આ સંસારમાં રાજા પણ દુખિયા છે, રંક ભી દુખિયા, ધનપતિ દુખિત વિકાર મેં. સંસાર આખો દુઃખથી ભરેલો છે. ભલે આપણે બધા જેને દીકરા નથી એ દુખિયા છે અને દીકરા હોય એ દુખિયા છે. અમે એક ગામડે ગયેલા અને ત્યાં એક ભાઈ મોટી ઉંમરના બાપા રડી પડ્યા અમારી આગળ. મેં કે કેમ બાપા રડો છો? મને કે સ્વામી 4 દીકરે હું વાંચ્યો છું. શું શબ્દ હતો? 4 દીકરે હું વાંચ્યો છું. અટપટું વાક્ય છે. મને થોડી વાર તો સમજાયું જ નહીં. કીધું બાપા કે સમજાય એવું બોલો ને. મને કે 4 દીકરા છે પણ એકેય મને પાલવવા તૈયાર નથી, પાણી પાવા તૈયાર નથી. બોલ્યો કે મારા ઘેર નહીં, બોલ્યો કે મારા ઘેર નહીં. સ્વામી 4 દીકરે હું વાંચ્યો છું, દીકરા વગરનો છું. જો દીકરા નથી એ દુખિયા છે, દીકરા છે એ દુખિયા છે. આ સંસાર આખો દુઃખથી ભરેલો છે અને આ તો કળિયુગનો પ્રવાહ છે ભાઈ. આજના દીકરા મા બાપની સેવા કરે એ તો બહુ ઓછું બનતું હોય છે. આજના દીકરા કોઈને લઈને ભાગી જાય એનું આ લોકમાં દુઃખ નથી હોતું, પરંતુ ભગવાનને માર્ગે જાય અને કરોડોના કલ્યાણદાતા બને તો એનો આનંદ હોવો જોઈએ. દુઃખી ન થશે મુક્તો. આ તો બહુ મોટો ટોપ માર્ગ છે. અત્યારે તમને ઘણા એટલે એકનો એક દીકરો હોય ને ધામમાં જતો રહે તો તમે પકડી રાખો, તમારી તાકાત છે પકડી રાખો. તો ધામમાં જાય ને દેખાતો બંધ થઈ જાય એના કરતાં અહીં તો તમને દર્શન થવાના કાલેવાળા લુગડામાં અને તમને જોઈને ગજ છાતી ફૂલશે કે વાહ વાહ અમારા એ વખતે દીકરા ના બોલાય પણ અમારા જુઓ ને કરોડોના કલ્યાણ કરી રહ્યા છે. તમારી ગજ છાતી ફૂલે ભાઈ. હા, આ તો એવો માર્ગ છે. હા, અત્યારે થોડો ક્ષોભ થાય. અમે કાયમ એક દ્રષ્ટાંત આપીએ છીએ. કોઈને જન્મ ટીપની સજા થઈ હોય, કોઈ કેદી હોય ભાઈ અને કેદીને જન્મ ટીપની સજા થઈ હોય, 20 વર્ષ સુધી જેલમાં રહ્યો હોય, એટલે એના બધા કેદીઓની સાથે એવી મિત્રતા થઈ ગઈ હોય ને, એટલી ભાઈબંધી થઈ ગઈ હોય ને, હવે એની સજા પૂરી થાય અને એ જ્યારે મુક્ત થાય, જેલમાંથી મુક્ત થાય કે થવાનો હોય ત્યારે જોજો અઠવાડિયા પહેલાંથી બધા કેદીઓ દુઃખી થઈ જાય. છેલ્લે દાડે બધા રડે, બધાને એમ થાય કે લે તું જઈશ, લે તું જતો રહીશ, એટલે આ પણ જેલમાંથી જાય છે, અમને મૂકીને જતો રહીશ, એટલે આ પણ જેલમાંથી જાય છે, બહાર જાય છે, સ્વતંત્રતા પામે છે.
પણ પેલો 20 વર્ષના સંબંધ હોય ને જોડે રહ્યા હોય એટલે થોડું દુઃખ થાય, પણ એ સુખી થવા જાય છે કે દુઃખી થવા જાય છે? પહેલાં તમને પૂછું છે, સુખી થાય છે કે દુઃખી થાય છે? સુખી થાય છે. એમ આ જગબંધનની જેલ ભાઈ, તેમાં તેને તોડવી મુશ્કેલ. જુઓ ને ભાઈ, જગબંધનની જેલ, જે આ જગતનું બંધન છે અને જેલ છે, અને તમે બધા જેલમાં છૂટી શકો એમ છો? આ તમને પૂછું, તમે છૂટી શકો એમ છો? આ જે પડ્યા એ બધા તમે છૂટી શકો એમ છો? અરે તમને કેટલા ચારે બાજુથી વળી ગયા છે, બોલો હવે છૂટી શકો? તાકાત છે? અને જો આ મહારાજે જગત બંધનની જેલમાંથી છોડ્યા અને આ ભગવાનના શરણે જઈ રહ્યા છે, અનંતના કલ્યાણ કરવા માટે જઈ રહ્યા છે, ત્યારે તમે બધાએ ખૂબ આશીર્વાદ આપજો પહેલાં, કે આ બધા મોટા ધુરંધર ભગવાન સ્વામિનારાયણના એવા દિવ્ય સંત તૈયાર થાય કે એક એકની વાહે ગુણાયતાન સ્વામી બોલ્યા છે વર્ષો પહેલાં કે તમારા એક એકની વાહે કરોડ કરોડ ફરશે, એમાં બધા એક એકની વાહે કરોડ કરોડ મુક્તો ફરે, એવા બધાએ બળિયા થાય, એવા દિવ્ય આશીર્વાદ આપજો. મુક્તો જો જગતમાં સુખ હોત, સ્વામિનારાયણ ભગવાન વડતાલના 16મા વતનામૃતમાં બોલ્યા છે શ્રીજી મહારાજ કે અમારા અંતરનું રહસ્ય છે. જો જગતમાં સુખ હોત, સંસારમાં સુખ હોત, તો મોટા મોટા પૂર્વે સ્વયંભૂ મનુ જેવા રાજા કે જેમણે મોટા ચક્રવર્તી રાજ છોડીને પોતે ભગવાન ભજવા નીકળ્યા હતા. એટલે બહુ મહારાજની કૃપા હોય. અરે ભાઈ, આ ભગવાનના સંત થવું કે નાના છોકરાના ખેલ નથી. અને જો કુમળી વયે આજે તમે મોટી ઉંમરે તે ઘરનો ઉમરો ઓળંગવો ને પહેલા, શ્રીજી મહારાજ ગુણાયતાન સ્વામી બોલ્યા છે, પર્વત ઓળંગવો સહેલો છે, પરંતુ ઘરનો ઉમરો ઓળંગવો ને એ બહુ અઘરો છે. 8 દાડાએ તે જો ઘર મૂકીને આવો તો ખરા, ખબર પડે પહેલાં. પણ આ તો ધન્ય છે આ મુક્તોને. એ તો ભગવાનનો સંકલ્પ હોય, શ્રીજી મહારાજનું પ્લાનિંગ હોય, એમનો સંકલ્પ હોય ને એમણે મોકલેલા હોય તો જ આ બધા વિચાર આવે. નથી ખાવા નથી મળતું અને તોય એના વિચાર નથી આવતો. અને મુક્તો આજે ઘરમાં પૈસાની રૂપિયાની રેલમછેલ હોય અને એને આ વિચાર આવે કે મારે ભગવાન માટે જીવન જીવવું છે. મુક્તો આજે કોલેજના બાયણા આગળથી, કોલેજના દરવાજા આગળથી નીકળજો. આજની છોકરાને, આજની છોકરીઓને જોજો તમે, મા બાપ, હગા મા બાપને અવળું જોઈને નીકળવું પડે ભાઈ. અવળું નજર ઊંધું જોઈને નીકળવું પડે. દીકરા સામું, દીકરીઓ સામું જોઈ ન શકાય એવો ઘોર કળીકાળ છે. અને એમાં આવી યુવાન અવસ્થામાં દીકરા અને દીકરીઓને વિચાર આવે કે આપણે ભગવાન માટે જીવવું છે. તમે ઘણાએ કહેતા હોય કે એટલે આ જગતમાં રહીને ભગવાન ના ભજાય. પાછા અમને ઉપદેશ આપ્યો, એટલે આ જગતમાં રહીને ભગવાન ના ભજાય, અમે ભજીએ જ છીએ ને. હવે તમે કેવા ભજો છો અને કોને ભજો છો એ તો એ જાણે છે. એમણે જોયું છે કે તમે કોને ભજો છો, ભગવાન ભજો છો કે રૂપિયા ભજો છો, ભગવાન ભજો છો કે હોળી ભજો છો આખો દાડો. એમણે નાનપણથી જોયું છે. હવે તમે કહો છો કે ભગવાન ન ભજાય. અરે ભાઈ, સંસાર દુઃખનો દરિયો છે અને એમાં કહ્યું ને, રાજા ભી દુખિયા ને રંગ ભી દુખિયા. એ તો સંત સુખી સંસાર મેં ભાઈ, સંત સુખી સંસાર મેં. આ તો હરિનો માર્ગ છે, શિવરાનો. આ કાયરો નથી બધા હો. આ બધા કાયર જે ઘણા શું કે જેને કમાવું ના હોય ને એ સાધુ થાય, જેને આળસું હોય ને એ સાધુ થાય, ખાવા ન મળતું હોય ને એ સાધુ થાય. આ ઘણા આવું કહો, એટલે આવો જ ખરા, અઠવાડિયું તો આવો. હા તો જલસા છે, આવો ને, આવો જ ખરા, જલસા છે. તો મને એક જણાએ કીધું કે સ્વામી સાધુ થવું તો સ્વામિનારાયણના. મેં કીધું તારી વાત હાવ સાચી છે. સર્વોપરી સ્વામિનારાયણના સાધુ થવાનું મળે ક્યાંથી? એટલે તું કહેશ કે સાધુ થવું તો સ્વામિનારાયણના. મુક્તો આ તો બધા કરોડોના કલ્યાણદાતા થઈ રહ્યા છે. બસ બધા તમે રૂડા રૂડા આશીર્વાદ આપજો. અને એમાં આવા ગુરુના શિષ્ય થવાનું મળે ક્યાંથી? મુક્તો મારા ગુરુ છે, તમારા ગુરુ છે એટલે વાત નથી કરતો, પરંતુ બ્રહ્માંડમાં ખોળવા જાઓ તો આવા દિવ્ય પુરુષ ન મળે. એ ભગવાનના સત્પુરુષ આપણને મળ્યા છે અને એના ખોળે બેસવાનું મળે ક્યાંથી? આ દીકરાઓ કરતાંય ધન્ય છે એમના મા બાપને પહેલાં. હો મુક્તો કરોડ કરોડ ધન્યવાદ છે, કરોડ કરોડ ધન્યવાદ છે. મુક્તો એક વખત એમના મા બાપને બધા એને તાળીઓથી વધાવો, સંતો તાળી પાડો આપણે. કરોડ 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 ધન્યવાદ છે મુક્તો. અને મુક્તો જો કેટલાય આમાં એવા બેઠા છે કે જેને પોતાના એકના એક દીકરાને આપી રહ્યા છે. ધન્ય છે એમને, એકના એક દીકરાને હોપી રહ્યા છે આજે. મુક્તો ઘણી વખત એમને એમ થાય કે તમે ગયા પછી અમારું કોણ? તમારા ભગવાન સ્વામિનારાયણ છે. ચિંતા ના કરશો, કોઈ ચિંતા ના કરશો. આ સંસ્થા તમારી સાથે છે, સ્વામિનારાયણ ભગવાન તમારા સાથે છે, મહારાજ બાપા બાપજી સંતો તમારી સાથે છે. અને એવા દીકરાઓ જેને જેને એકના એક દીકરા આપ્યા છે
એવા મુક્તોને એવા માવતર માટે સ્વામિનારાયણ ધામની અંદર ટૂંક સમયમાં જ મહારાજ વ્યવસ્થા કરશે કે જેમને ગમે ત્યારે આવવું હોય તો એ બાયણા ઉગાડા છે, આવીને રહેજો અને જીવન પર્યંત ત્યાં રહેજો. મહારાજ તમે કોઈ ચિંતા ના કરશો, આ ભગવાન સ્વામિનારાયણના શરણે છો. અલ્યા મહારાજના શરણે જે સોંપ્યો એની ચિંતા. આ લોકોમાં કોઈનો દીકરો ધામમાં જતો રહે, મા બાપ તો હોય મા બાપ શું એમને ભૂખ્યા મરે છે? તો આ તો ભગવાન સ્વામિનારાયણ એમને શરણે લે આપો છો તમે. તો મહારાજ આપણા સૌની ચિંતા કરનારા બેઠા છે. માટે બધાએ ખૂબ ખૂબ બળ રાખજો, ખૂબ હિંમત રાખજો. અને બેઠેલા બધા બાપજી તો મોટા દિવ્ય પુરુષ તો એમના ખોળે જાય છે. એમને તો એક જ સંકલ્પ હોય, એમના જેવા કરવાનો સંકલ્પ હોય, એટલે એ તો તૈયાર બેઠા છે. પરંતુ તમે બધા સંતોને વિનંતી કરો છો, સંતો આ બધા મુક્તો ઉપર ખૂબ રાજી થજો. અને તમે બધા અહીં આવ્યા છો, આશીર્વાદ આપવા આવ્યા છો, તો બધા એમની ઉપર ખૂબ રાજી થજો. કોઈને એમ લાગે કે આમ તે કંઈ થતું હશે, એટલે ભાઈ આ રસ્તો જુદો છે, તમારો માર્ગ આખો પૂર્વનો છે ને આ માર્ગ આખો પશ્ચિમનો છે, એટલે થોડું એવું લાગે. પરંતુ જ્યારે એમના દર્શન કરશો ત્યારે રાજીના રેડ થશો. માટે ખૂબ ખૂબ બધા આ રૂડા રૂડા આશીર્વાદ આપજો કે ખૂબ ખૂબ બળિયા થાય, સત્સંગના થાંભલા થાય, અને મોક્ષના માટલા અને કલ્યાણના કોથળા તૈયાર થાય, અને એ કરોડોના લાખોના કલ્યાણ કરે એવા કલ્યાણદાતા થાય. એવી સૌ એમને ખૂબ ખૂબ અમી વર્ષા એમને ખૂબ આશીષ આપજો. સહજાન સ્વામી મહારાજ મહારાજની અનહદ કૃપા હોય કે જેનું આખું જીવન મહારાજ માટે જ જાય. મહારાજની અનહદ કૃપા હોય, અનહદ જેના પર રાજીપો હોય, એની ઘડીએ ઘડી, મિનિટે મિનિટ આ ભગવાન માટે જાય. મંજીભાઈ શું કીધું? પેટ તો બધાય ભરે, ઢોરાય ભરે, કૂતરાય ભરે, ભૂંડણાય ભરે, પરંતુ જેનું જીવન એક મિનિટ ભગવાન માટે, ભગવાનને રાજી કરવા માટે અને પરના માટે. આંધળાઓને ઝાલીને પાટે ચડાવી દેવાના, સ્ટેશન ભેગા થઈ જાય. શું કીધું? આ જગતમાં જીવ બધા આંધળા, ભગવાનની સૂઝ નથી, મોક્ષની ભાન નથી. હું અને મારું એમાં જ બધા મરે છે. તો સાધુ કે મહારાજના શરણે આવ્યા, એના ઉપર તો મહારાજની અનહદ કૃપા. એટલી મહારાજને પ્રાર્થના કરું કે હે મહારાજ, આ જે મુક્તો ભગવાનના શરણે તમે લાયા છો, આયા નથી પણ તમે એને પોતાના શરણે લાયા છો, તો મોટા મોટા ગોપાળાનંદ સ્વામી જેવા, મોટા મોટા મુક્તો આપણા ઈશ્વર બાપા જેવા, આપણા મુનિ બાપા જેવા, એવા દિવ્ય બધા એમાં કલ્યાણકારી ગુણો આવે. અને એમના સંબંધે જેમ અનંતને સુખિયા કર્યા એ રીતે બધા એના ઉપર ખૂબ ખૂબ એમના ઉપર જઈને આ બધા બેઠા ને આ બાજુના એ બધા ઉપર એવા અલગ ઢળો. કારણ સત્સંગ તો જ વિશ્વવ્યાપી થાય. અને પકડી અને બધાના જીવમાં મહારાજ પધરાવાય. બહુ સંકલ્પ મોટો છે અમારો. શું કીધું? મહારાજ બધું કરશે એટલે ખૂબ મહારાજને પ્રાર્થના.